આજે ઇન્ડિયાની હિસ્ટ્રીનો સૌથી મોટો સ્કેમ સામે આવ્યો છે. હજારો કે લાખોમાં નહીં પરંતુ કરોડોમાં. જી આ બરાબર સાંભળ્યું, 15 લાખ કરોડ. એટલે કે હર્ષદ મહેતાના સ્કેમ કરતાં પણ 300 ગણો મોટો સ્કેમ. અને આ સ્કેમ કોઈ નાની મોટી કંપનીએ નથી કર્યો, પરંતુ ઇન્ડિયાની સૌથી પ્રતિષ્ઠિત કંપની રાજેશ એક્સપોર્ટે કર્યો, જે ગોલ્ડ રિફાઇનિંગ અને ગોલ્ડ જ્વેલરી ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરે છે. નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. આજના એક્સપ્લેન્સર વિડીયોમાં આવો સમજીએ શું છે આ સમગ્ર મામલો. એક સમયે જે કંપનીની સફળતા કોર્પોરેટ જગતમાં ઉદાહરણરૂપ ગણાતી હતી, જેણે પ્રતિષ્ઠિત એવી સ્વિસ રિફાઇનરી ખરીદીને વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો હતો, તે રાજેશ એક્સપોર્ટ લિમિટેડ આજે ભારતીય ઇતિહાસના સૌથી મોટા વિવાદમાં ફસાઈ છે. સેબી દ્વારા કંપની અને તેના પ્રમોટર ચેરમેન રાજેશ મહેતા પર ₹15.15 લાખ કરોડની આવકની હેરાફેરી અને છેતરપિંડીના આરોપસર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે. આ આંકડો એટલો વિશાળ છે કે તે કેટલાય નાના દેશોની જીડીપી કરતાં પણ વધારે છે. આ પગલા પછી રાજેશ એક્સપોર્ટના શેરમાં પણ કડાકો બોલી ગયો છે, જ્યારે રાજેશ મહેતા રટણ કરી રહ્યા છે કે મારી કંપનીની આવક સાચી છે, અમે કંઈ ખોટું કર્યું નથી. તેમણે વર્ષ 2015માં સ્વિટ્ઝરલેન્ડની કંપની વેલકેમ્બે એસએને એક્વાયર કરી હતી. જેવી તેમણે આ કંપનીને એક્વાયર કરી કે રાજેશ મહેતાનો ગ્રોથ આસમાને પહોંચી ગયો. આ બધું જ બરાબર ચાલતું હતું. તેમની કંપની એકદમ ગ્રીન ફ્લેગ દેખાઈ રહી હતી અને ગગનચુંબી સફળતા પણ મેળવી રહી હતી. અને તેવામાં જ આવ્યો એક મોટો ટ્વિસ્ટ. રાજેશ મહેતાએ ડિક્લેર કર્યું કે પાછલા 4 થી 5 વર્ષમાં તેમની કંપનીએ ₹15.5 લાખ કરોડની રેવન્યુ જનરેટ કરી છે. હવે ઓબ્વિયસલી આવા ન્યૂઝ સાંભળીને તો આ દેશનો દરેક સામાન્ય નાગરિક પૈસા કમાવા માટે આ કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટે તૂટી જ પડવાના છે. પરંતુ આ બધાની વચ્ચે જ કંપનીના જ એક શેર હોલ્ડરે સેબીને જઈને ફરિયાદ કરી કે આ કંપનીના ચોપડાઓમાં કંઈક તો ગડબડ છે, જેમાં કંપની એવું બતાવી રહી છે કે તેમને પોતાના કસ્ટમર્સ પાસેથી હજારો કરોડો રૂપિયા લેવાના બાકી છે, જે પાછલા ઘણા વર્ષોથી બાકી છે. ત્યારે આ ફરિયાદના આધારે સેબીએ જઈને તપાસ કરી, ત્યારે તપાસમાં સામે આવ્યું કે ફાઇનાન્શિયલ વર્ષ 2021થી લઈને ફાઇનાન્શિયલ વર્ષ 2025 સુધી કંપનીએ જે પોતાની રેવન્યુ બતાવી છે તેમાંથી 99% રેવન્યુ ખોટી છે. આના પર કંપનીએ એવું કહ્યું કે તેની આ રેવન્યુ પોતાની જ ફોરેન સબસિસ્ટ્રી સેલની છે. એનો મતલબ એવો છે કે તેમણે પોતાની જ કંપનીઓને બહાર ફોરેનમાં સેલ કરીને રાખી છે. આના ઉપર જ્યારે સેબીએ બહારની કંપનીઓ પર પણ તપાસ કરી, ત્યારે ખબર પડી કે બહારની કંપનીઓમાં પણ આવી તો કોઈ આવક છે જ નહીં. ત્યારે વધુ તપાસ કરતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું અને તેમાં એવું હતું કે આ કંપનીએ પોતાનું જ સોનું ખરીદીને પોતાની જ બહારની કંપનીઓને સેલ કર્યું અને તેની વચ્ચેનું જે કંપનીનું કમિશન હતું તે જ કંપનીની ખરી આવક હતી. પરંતુ કંપનીએ અહીં કર્યું શું? જે ગોલ્ડની ખરી કિંમત હતી તેને જ પોતાની આવક બતાવી દીધી અને એટલે જ કંપનીની 99% આવક ખોટી નીકળી. આટલું જ નહીં, કંપનીએ પોતાની બુક્સમાં એ પણ બતાવ્યું કે તેમણે હજારો કરોડો રૂપિયાની માઇન્સ પણ ખરીદી રાખી છે. જ્યારે સેબીએ આ દિશામાં તપાસ કરી ત્યારે ખબર પડી કે આ માઇન્સના પણ કોઈ ડોક્યુમેન્ટ કંપની પાસે છે જ નહીં. હવે સવાલ એ થાય છે કે આ બધામાં સૌથી વધુ નુકસાન કોનું થયું? તો નુકસાન એ ઇન્વેસ્ટરોનું થયું, એ સામાન્ય શેર હોલ્ડર્સનું થયું, જેમણે કંપની પર અને કંપનીના ચોપડાઓ પર આટલો વિશ્વાસ કર્યો અને રોકાણ કર્યું. તમે જોઈ શકો છો કે જે રીતે હાલ કંપનીનો શેર 80%થી પણ વધુ તૂટી ગયો છે. આ કંપનીમાં માત્ર નાના રોકાણકારો જ નહીં, પરંતુ LIC જેવી મોટી મોટી કંપનીઓ પણ પોતાના રોકાણો કર્યા હતા. બીજી તરફ રાજેશ એક્સપોર્ટે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કંપનીનું કહેવું છે કે સેબી દ્વારા કંપનીના રેવન્યુ આંકડાઓને લઈને ગેરસમજ થઈ છે અને જાહેર કરાયેલા તમામ નાણાકીય આંકડા સાચા અને નિયમ અનુસાર છે. ત્યારે કંપનીએ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની પણ ખાતરી આપી છે. હાલ સેબીની તપાસ ચાલી રહી છે અને કંપની સામેના આરોપો સાબિત થશે કે કંપની પોતાનો પક્ષ મજબૂત રીતે રજૂ કરશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. પરંતુ આ કેસે ફરી એકવાર કોર્પોરેટ ગવર્નન્સ અને નાણાકીય પારદર્શિતા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આવા જ વધુ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં જોવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.